વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે તેમના સમર્થકો સાથે ઇસ્કોન મંદિરેથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું હતું। વડોદરા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના દર્શન કર્યા હતા। मोटी संख्या में कांग्रेस परिवार और इंडिया गठबंधन आगेवानो उपस्थित है। कांग्रेस परिवार होय, आम आदमी पार्टी आगेवान होय, शिवसेना होय, आ बधा इंडिया गठबंधन आगेवानो जसपालसिंह पढ़ियारना समर्थन में उपस्थित है। आज तमे जुओ कि जे रीते भारतीय जनता पार्टी शासन में भय भूख ने भ्रष्टाचार फैलायो छे त्यारे प्रजा कंटाळी गई है, प्रजा त्रासी गई है और प्रजा त्रस्त है और आ वखते प्रजाए परिवर्तन लावવાનું मन बनाव्યું છે ત્યારે જસપાલસિંહ પઢિયારે પરિવર્તનનો વિકલ્પ છે। અને ત્યાંથી તેમના સમર્થકો સાથે પગપાળા કલેક્ટર કચેરી સુધી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી BN શાહને પોતાનું નામાંકન ફોર્મ પત્ર સુપ્રત કર્યું હતું। તેમની સાથે ક્ષત્રિય કરણી સેના પરિવારના ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ મનીષ પરમાર તથા શહેર પ્રમુખ રેખાબા ઝાલા પણ જોડાયા હતા। आज सौ मारा वडीलों आदरणीय वडीलों माताओं बहनों आशीर्वाद थकी सौ युवानों सहकार थकी वडोदरा शहरना तमाम आगेवानों सौ कार्यकर्ताओं मित्रों साथे खूब मोटी संख्या में रेली स्वरूपे अहींया वडोदरा लोकसभा बैठक माटे कलेक्टर कचेरी खाते फॉर्म भरवा माटे आव्या छे। खूब साथ अने सहकार लोकोनो मळी रह्यो छे। छेल्ला 6-7 दिवसथी सतत पेरणी चाली रही है, लोकोने मळी रह्या छे। लोको पोतानी व्यथा छे, पोतानी वात छे ए पण अमने रजू करी रह्या छे। वडोदरानी जनता सतत 28 वर्षथी जेने जनप्रतिनिधि बनाव्या छे, जन आशीर्वाद आप्या छे, एवा लोको कंईक ने कंईक रीते वडोदरानो विकासनी जे वात हती एमां कंईक ने कंईक रीते निष्फळ निवड्या छे। એટલે આ વખતે વડોદરાની જનતા જન આશીર્વાદ આપશે એ મને ચોક્કસપણે વિશ્વાસ છે। આ દરમિયાન નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના કેબિનમાં જવા માટે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ તેમજ નેતાઓનો વિવાદ સર્જાયો હતો, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ નેતાઓની કલેક્ટર કેબિનની બહાર ઊભા રહેલ પોલીસ જવાનો સાથે બોલાચાલી સર્જાઈ હતી। ત્યારે આ સમગ્ર તૂતુ મેમેના દ્રશ્યો સામે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।